બુલેટિનમાં આપનું સ્વાગત છે। સિવિલ હોસ્પિટલમાં 193મું અંગદાન। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 193મું અંગદાન થયું છે। વધુ વિગત જોઈએ તો અમદાવાદના સેજપુર બૌદ્ધા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોનીને તારીખ 16/5/2025ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલ પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ 48 કલાકની સઘન સારવાર અને તબીબોના પ્રયત્નો છતાં આખરે તેઓને તબીબો દ્વારા તારીખ 18/5/2025ના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા। બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ કાઉન્સિલર્સ દ્વારા હેમંતભાઈના પરિવારજનોને અંગદાનના મહાત્મ્ય વિશેની સમજણ આપવામાં આવી। પરોપકાર ભાવ સાથે હેમંતભાઈના માતા શારદાબહેને કઠણ કાળજી પુત્રના અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી। સંમતિ મળ્યા બાદ બ્રેઇન ડેડ હેમંત સોનીના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી। સમગ્ર પ્રક્રિયાના અંતે 2 કિડની લીવરનું દાન મળ્યું, જેને સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। આ સાથે હેમંતભાઈની બંને આંખો તેમજ ત્વચાનું પણ દાન મળ્યું, જેમાંથી 2 આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી M&J આંખની હોસ્પિટલો દ્વારા સ્વીકારવામાં આવી, તેમજ મળેલ ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કિન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું, જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે। આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી કુલ 635 અંગોનું દાન મળ્યું, જેના થકી 616 વ્યક્તિઓમાં નવા જીવનનો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છીએ, તેમ ડોક્ટર રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું। उर्वारकमिव वन्दना मृत्युमुक्षीयमामृता। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम्। उर्वारकमिव वन्दना मृत्युमुक्षीयमामृता। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम्। उर्वारकमिव वन्दना मृत्युमुक्षीयमामृता। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धि पुष्टिवर्धनम्। उर्वारकमिव